મિત્રો મજામાં ને? તમને તમારું નામ રાજ્યસભામાંથી કપાયા પછી ખોટું તો નથી લાગ્યું ને? મનસુખભાઈ, તમે તો કશું બોલતા જ નથી. સાહેબ, જે તમે નિર્ણય લીધો એમાં અમારે કઈ બોલાય ખરું? અમારે તો તમારી હાયે હા ને તમારી નાયે ના. તમે કહો ત્યારે રાત અને તમે કહો ત્યારે દિવસ. અમારે તો જે તમે કહો એ જ કરવાનું. અમે તો તમારા ચિઠ્ઠીના ચાકર. સરસ, તમારી જોડે અમારે આ જ આશા હતી. તમે કશું બોલ્યા નહીં કે તમારું પણ મેં રાજ્યસભામાંથી નામ કાપવું પડ્યું તો તમને દુઃખ થયું? ના સાહેબ, આમાં દુઃખની વાત કઈ હતી જ નહીં. તમે મને જે કઈ કહો એ જ મારા માટે અહોભાગ્ય હોય. તમારો જે હુકમ એ જ મારા તો સર આંખો પર હોય. સરસ, પણ તમારે ખેડૂતો માટે પેલા બહુ મોટી મોટી વાતો કરતા હતા. અત્યારે ખેડૂત આંદોલનમાં પાછા જોડાઈ ના જતા અને ખેડૂતો ઉપરના અત્યાચારની વાતો કરવા ના લાગતા. ના ના સાહેબ, ચિંતા ના કરતા. આપણી પાર્ટીને કોઈ નુકસાન જાય એવું હું કઈ કાર્ય નહીં કરું. સાહેબ, તમે તો જાણો હો કે હું હાસ્ય કલાકારમાં પણ સારી રીતે વાત કરી શકું છું. એટલે મને કંઈ પણ બીજું કામ નહીં હુજે તો હું ડાયરાઓ કરીશ, હાસ્ય કલાકારના કાર્યો કરીશ, પણ ક્યાંય હું ખેડૂત આંદોલનમાં તો નહીં જ જઉં. ભલે એક કલાકારના નાતે મેં આપણી પાર્ટી માટે ઘણી કલાકારી કરી. સ્ટેજ શોમાં પણ એક કોમેડી આર્ટિસ્ટથી વધુ કાર્ય કર્યું છે. પરંતુ મારું નામ એક રૂપાલા છે અને રૂપાલો કોઈ દિવસ સાહેબ તમારા વિરોધમાં ના જઈ એક કોમેડી આર્ટિસ્ટ બની પણ હું મારું ઘર ચલાવીશ. પરંતુ સાહેબ, ક્યારેય ખેડૂતો માટેના કાર્યમાં નહીં જોડાવું જેથી આપણી પાર્ટીને નુકસાન જાય. સરસ, તમારા દરેક જોડે આજ મને આશા હતી અને તમે બંનેની પણ દરેક મિત્રોએ યાદ રાખવું જોઈએ કે જે આપણા વિરોધ જશે એની દરેકની ફાઇલો મારી જોડે છે અને જે કોઈ આપણી વિરોધ જશે, આપણી સિસ્ટમ વિરોધ જશે, એની ઉપર કયા કયા એજન્સીઓના કેવા કેવા દબાણો આવે એ દરેકે સમજી લેવું જોઈએ. એટલે હર હંમેશા યાદ રાખજો. ત્રીજી વખત કહું, હર હંમેશા જ્યારે હું રાત કહું ત્યારે રાત અને હું જ્યારે રાત કહું ત્યારે રાત અને હું જ્યારે દિવસ કહું ત્યારે દિવસ. ભલે રાતના 12 વાગે હું તમને કહું કે અત્યારે તમને દિવસના 12 વાગ્યા જેટલી ગરમી થાય તો તમારે હા પાડવાની કે જી સાહેબ અત્યારે રાતના 12 જ વાગ્યા છે. સમજી ગયા? જી સાહેબ, અમે બધું જ સમજી ગયા. જી સાહેબ, અમે બધું જ સમજી